જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આપણે જે ધોરણ 6 થી 10ની સામાજિક વિજ્ઞાનની સિરીઝ ચાલુ કરી છે, એમાં આજે આપણે આઈએમપી વનલાઇનર ભાગ 10માં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નો જોવાના છે। તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો છે, કયા સમ્રાટે નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 જેટલા ગામડા દાન આપ્યા હતા? તો એ સમ્રાટનું નામ છે સમ્રાટ હર્ષવર્ધન। પ્રશ્ન બીજો જોઈએ, હર્ષચરિત અને કાદંબરી કૃતિના લેખક કોણ હતા? તો એ હતા મહાકવિ બાણભટ્ટ। પ્રશ્ન ત્રીજો જોઈએ, સમ્રાટ હર્ષવર્ધને ઉજવેલ પ્રયાગની 6ઠ્ઠી બૌદ્ધ ધર્મ પરિષદમાં કયા ચીની મુસાફરે હાજરી આપી હતી? તો એ આપી હતી યુએન સાંગે। પ્રશ્ન ચોથો જોઈએ, રાજા હર્ષવર્ધનને પુલકેશી બીજાએ કઈ નદીના કિનારે પરાજય કર્યો હતો? તો એ નદીનું નામ છે નર્મદા। પ્રશ્ન પાંચમો જોઈએ, પ્રાચીન સમયમાં ગામના વડાને શું કહેવામાં આવતું? તો એને કહેવામાં આવતો હતો ગ્રામ ભોજક। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, ગ્રામીણ ભારતમાં ઉપરના ભાગ પર પહેરવામાં આવતા વસ્ત્રને શું કહેવામાં આવતું? તો એને કહેવામાં આવતું હતું વાસ। પ્રશ્ન સાતમો જોઈએ, ગ્રામીણ ભારતમાં નીચેના ભાગ પર પહેરવામાં આવતા વસ્ત્રને શું કહેવામાં આવતું? તો એને કહેવામાં આવતું હતું નીવી। પ્રશ્ન આઠમો જોઈએ, પાણિનીનો કયો વ્યાકરણ ગ્રંથ પ્રસિદ્ધ છે? તો એ છે અષ્ટાધ્યાયી। પ્રશ્ન નવમો જોઈએ, હાલનું આસામ પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું? તો એ કયા નામે ઓળખાતું હતું? તો કે કામરૂપ। પ્રશ્ન દસમો જોઈએ, ચાલુક્ય વંશના રાજાની રાજધાની કઈ હતી? તો એ હતી વાતાપી, અથવા તો આપણે તેને બાદામી પણ કહી શકીએ છીએ। કઈ જગ્યાએ? તો કે કર્ણાટકમાં। તો મિત્રો, આવા જ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। જય હિન્દ, થેન્ક યુ।